આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિશ્વભરમાં ગઈકાલે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને સ્વસુધારણા માટેનું શ્રેષ્ઠ સાધન ગણાવ્યું. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના 2 દિવસીય ભારતના પ્રવાસે. ગઈકાલે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે મુલાકાત કરી. કેન્દ્રએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને રોકવા માટે કડક કાયદો ઘડ્યો. ગુનેગારોને વધુમાં વધુ 10 વર્ષની જેલ અને $1 કરોડ સુધીના દંડની જોગવાઈ. સંયુક્ત CSIR UGC નેટ જૂન 2024ની પરીક્ષા અનિવાર્ય સંજોગો અને માળખાકીય વ્યવસ્થાઓને કારણે મુલતવી રાખવામાં આવી. અને T20 પુરુષ વિશ્વકપ ક્રિકેટની સુપર 8 મેચમાં આજે રાત્રે ભારત અને બાંગ્લાદેશની મેચ. આકાશવાણી દ્વારા મેચનું જીવંત પ્રસારણ કરાશે. સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે દેશભરમાં મહત્વના સ્થળોએ યોગાસનના કાર્યક્રમો યોજાયા હતા. કાશ્મીરના શ્રીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાયા હતા અને તેમણે ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વૃદ્ધિમાં યોગના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિશ્વના અનેક દેશોમાં યોગ એ લોકોના દૈનિક જીવનનો ભાગ બની ગયો છે. તેમણે જણાવ્યું કે વિશ્વના તમામ મોટા નેતાઓ યોગની ચર્ચા કરી રહ્યા છે. શ્રીનગરના દાલ સરોવરના કિનારે આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના 7,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા ઉપરાંત કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને યોગ દિવસની શુભકામના આપતા જણાવ્યું હતું કે યોગ એ માનવતાને ભારતે આપેલી અનોખી ભેટ છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓએ વિવિધ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા અન્યોએ દિલ્હીના અલગ અલગ સ્થળોએ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તો ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભારત પાકિસ્તાન સરહદ પર નડાબેટ ખાતે થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સ્વસ્થ જીવન માટે યોગને દૈનિક જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો હતો. BSFના સાથ સહકારથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને યોગાભ્યાસ કર્યો હતો. ગાંધીનગરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગાભ્યાસ કર્યો હતો. તેમણે યોગને ભારત દ્વારા સમગ્ર વિશ્વ અને માનવતાને અપાયેલી અમૂલ્ય ભેટ ગણાવી હતી. રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજ્ય મંત્રીમંડળના અન્ય મંત્રીઓએ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં યોગ કર્યા હતા. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌમાં યોગ કર્યા હતા. વિદેશમાં પણ અનેક ભારતીય દૂતાવાસો ખાતે યોગના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ગઈકાલે ભારતની 2 દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. દેશમાં નવી સરકારની રચના બાદ આ પ્રથમ દ્વિપક્ષીય સત્તાવાર મુલાકાત છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં આંતરરાષ્ટ્રીય નેતાઓમાં સુશ્રી શેખ હસીના ઉપસ્થિત રહ્યા હતા. તેમની મુલાકાતના પ્રથમ દિવસે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સાંજે તેમની સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ ડોક્ટર જયશંકરે કહ્યું કે શેખ હસીનાની ભારત મુલાકાત બંને રાષ્ટ્રો વચ્ચેના ગાઢ અને નિષ્ઠાવાન સંબંધોને રેખાંકિત કરે છે. તેમણે વિશેષ ભાગીદારીના વધુ વિકાસ માટે તેમના માર્ગદર્શનની પ્રશંસા કરી હતી. કેન્દ્રએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને રોકવા માટે કડક કાયદો ઘડ્યો છે, જેમાં ગુનેગારોને વધુમાં વધુ 10 વર્ષની જેલ અને $1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરી છે. સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત એક સૂચનામાં કર્મચારી મંત્રાલયે કહ્યું કે કાયદાની જોગવાઈઓ ગઈકાલથી અમલમાં આવી ગઈ છે. જાહેર પરીક્ષા ગેરરીતિઓની રોકથામ વિધેયક 2024 લોકસભા દ્વારા 6 ફેબ્રુઆરી અને રાજ્યસભા દ્વારા 9 ફેબ્રુઆરીએ પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વિધેયકને મંજૂરી આપતા 12 ફેબ્રુઆરીએ તે કાયદો બન્યો હતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સ્ટાફ સિલેક્શન કમિશન, નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA, રેલવે ભરતી બોર્ડ, બેન્કિંગ ભરતી પરીક્ષા સંસ્થાઓ અને અન્ય જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓ રોકવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત છેતરપિંડીના સંગઠિત ગુનાઓમાં સંડોવાયેલા લોકોને 5 થી 10 વર્ષની જેલ અને $1 કરોડ લઘુત્તમ દંડ ભરવો પડશે.
આકાશવાણી સમાચાર સેવાને ભારતમાં સૌથી વિશ્વસનીય સમાચાર સેવા ગણવામાં આવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની પત્રકારત્વના અભ્યાસ માટેની રોઇટર સંસ્થાના તાજેતરના સર્વેક્ષણમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે. ડિજિટલ ન્યૂઝ રિપોર્ટ 2024ના આ સર્વેક્ષણમાં દેશભરમાં આવેલા મહત્વના સમાચાર સેવા ગૃહોની સરખામણીએ આકાશવાણી સમાચાર સેવાએ વિશ્વસનીય સમાચાર સેવાની શ્રેણીમાં નોંધપાત્ર ગુણ વધારે મેળવ્યા છે. પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહેગલે સર્વેક્ષણના તારણોને આવકારતા જણાવ્યું છે કે બધી જ પરિસ્થિતિઓમાં આકાશવાણી સમાચાર સેવાએ સત્ય અને વિશ્વસનીય સમાચારો પ્રસારિત કરવાની આકાશવાણી સમાચાર સેવાની મજબૂત પ્રતિબદ્ધતાનું આ પ્રમાણ છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABADને ફોલો કરી શકો છો. સંયુક્ત CSIR UGC NET નેટ જૂન 2024ની પરીક્ષા અનિવાર્ય સંજોગો અને માળખાકીય વ્યવસ્થાઓને કારણે મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષા 25થી 27 જૂન 2024 દરમિયાન યોજાવાની હતી. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જણાવ્યું હતું કે આ પરીક્ષા માટેનું નવું સુધારેલું સમયપત્રક સત્તાવાર વેબસાઇટ દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે. NTAએ કહ્યું કે કોઈપણ પ્રશ્ન અથવા સ્પષ્ટતા માટે ઉમેદવારો સંસ્થાના હેલ્પ ડેસ્ક નંબર પર કોલ કરી શકે છે, જેના ફોન નંબર છે 011-40759-000 અને 011-6922-7700. આ ઉપરાંત CSIRNET@nta.ac.in પર ઈમેલ કરીને NTA તરફથી લેખિત માહિતી પણ મેળવી શકશે. ભારતીય સંરક્ષણ દળોના વડા CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં આગળ વધવા માટે સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતા જરૂરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં સશસ્ત્ર દળો BEML કોર્ડિનેશન બેઠકને સંબોધતા જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે આત્મનિર્ભરતાની વિભાવનાનો હેતુ સંરક્ષણ ઉત્પાદનમાં સ્વાયત્ત બનવા અને સંરક્ષણ સાધનોની નિકાસમાં વિશ્વમાં અગ્રણી સ્થાન હાંસલ કરવાનો છે. T20 પુરુષ વિશ્વકપ ક્રિકેટની સુપર 8 મેચમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ એન્ટીગુઆના નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગે રમાશે. આકાશવાણી પરથી આ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું હતું. આ સ્પર્ધામાં બાંગ્લાદેશ તેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 28 રનથી હારી ગયું હતું. અન્ય એક મેચ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા વચ્ચે અત્યારે બ્રિજટાઉનમાં રમાઈ રહી છે. દરમિયાન દક્ષિણ આફ્રિકાએ ગઈકાલે સુપર 8ની રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું. જીતવા માટેના 164 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વર્તમાન ચેમ્પિયન ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 6 વિકેટે 156 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIAએ ગઈકાલે માનવ તસ્કરી અને સાયબર છેતરપિંડીના એક મોટા કેસમાં 2 વિદેશી નાગરિકો સહિત 5 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. મુંબઈની NIAની વિશેષ અદાલતમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં કેટલાય વિદેશી નાગરિકોની સંડોવણી બહાર આવી છે. સંસ્થાની તપાસ મુજબ આરોપીઓએ કોમ્પ્યુટર અને અંગ્રેજી ભાષામાં કુશળ ભારતીય યુવાનોને લક્ષ્ય બનાવ્યા અને આર્થિક લાભ માટે ટુરિસ્ટ વિઝા પર નકલી કોલ સેન્ટરમાં કામ કરવા દબાણ કર્યું હતું. આ પીડિતોને ભારતમાંથી ભરતી થઈને થાઇલેન્ડ થઈને લાઓ PDRના ગોલ્ડન ટ્રાયેંગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં મોકલવામાં આવ્યા હતા. 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 3 આરોપી હજુ ફરાર છે. ઇઝરાયેલ દળોએ રફાની ઉત્તરે વિસ્થાપિત પેલેસ્ટીનીઓ માટેના કેમ્પ પર કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વભરમાં ગઈકાલે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને સ્વસુધારણા માટેનું શ્રેષ્ઠ સાધન ગણાવ્યું. અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના 2 દિવસીય ભારતના પ્રવાસે. ગઈકાલે વિદેશમંત્રી ડોક્ટર S જયશંકરે મુલાકાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.